નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ AK એજ્યુકેશન. તો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે એનસીઆરટી આધારિત મહત્વના MCQ. તો મિત્રો, અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ ના ક્વેશ્ચનની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 1. ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? 1000, 1015, 1028 કે 1017? ચાલો મિત્રો, તો અહીંયા જે તમારો આન્સર છે એ બનશે ઓપ્શન સી. ઓપ્શન સી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. આર્યો ભારતમાં સૌ પ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા? સપ્તસિંધુ, પંજાબ, ઉત્તર પ્રદેશ તો બંગાળ? ચાલો મિત્રો, અહીંયા જે તમારો આન્સર છે કોઈ બનશે ઓપ્શન એ. ઓપ્શન એ વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. કયા વેદમાં આર્ય અને અનઆર્ય સંસ્કૃતિના સમન્વયો જોવા મળે છે? ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ કે અથર્વવેદ? ચાલો મિત્રો, આન્સર આપજો. તો મિત્રો, આમાં જે તમારો આન્સર છે એ બનશે ઓપ્શન ડી, અથર્વવેદ. અથર્વવેદ દ્વારા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સર્વશ્રેષ્ઠ સંભવ છે? પશ્ચિમ બંગાળ, બિહાર, પંજાબ, આંધ્રપ્રદેશ? ચાલો મિત્રો, ફટાફટ આન્સર આપો. તો મિત્રો, આમાં જે તમારો આન્સર છે બનશે ઓપ્શન સી. ઓપ્શન સી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે કયા ઉપનિષદ માંથી લેવામાં આવેલ છે? છાંદોગ્ય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, મુંડકોપનિષદ, એતરેય ઉપનિષદ? ચાલો મિત્રો, આન્સર આપજો ફટાફટ. મિત્રો, આમાં જે તમારો આન્સર છે બનશે ઓપ્શન સી, માંડુક્ય ઉપનિષદ. તો ઓપ્શન સી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. કઈ સ્ત્રીએ ઋગ્વેદની ઋચાઓ રચી છે? અપાલા, લોપામુદ્રા, ઘોષા કે આપેલ તમામ? ચાલો મિત્રો, આન્સર આપજો. તો મિત્રો, આમાં જે તમારો આન્સર છે એ બનશે ઓપ્શન ડી, આપેલ તમામ. ઓપ્શન ડી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 106, 107, 108 કે 109? ચાલો મિત્રો, આન્સર આપજો. તો મિત્રો, આનો આન્સર બનશે ઓપ્શન સી, 108. તો મિત્રો, 108 વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. પદ સ્વરૂપે રચાયેલ ઉપનિષદનું નામ આપો. ચાલો મિત્રો, આન્સર આપજો ફટાફટ. ઓપ્શન એ બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, કેનોપની ઉપનિષદ, કઠોપનિષદ? તો ચાલો મિત્રો, આન્સર આપજો. તો મિત્રો, આનો આન્સર જે બનશે ઓપ્શન સી. ઓપ્શન સી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. સાંખ્ય દર્શનના રચયિતા કોણ ગણાય છે? મહર્ષિ પતંજલિ, મહર્ષિ ગૌતમ, મહર્ષિ કપિલ, મહર્ષિ વેદવ્યાસ? તો ચાલો મિત્રો, આન્સર આપજો. તો મિત્રો, આનો આન્સર બનશે ઓપ્શન સી, મહર્ષિ કપિલ. તો મિત્રો, ઓપ્શન સી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? માધવાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, રામકૃષ્ણાચાર્ય? તો ચાલો મિત્રો, આન્સર આપજો.
તો મિત્રો આનો આન્સર જે બનશે ઓપ્શન બી, શંકરાચાર્ય. તો મિત્રો ઓપ્શન બી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. તો મિત્રો ઇતિહાસ વિદ્રોના મતે પ્રાચીન ભારતમાં કાલના કેટલા પ્રકાર હતા? 2, 4, 5 કે 3? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો આનો જે આન્સર છે એ બનશે ઓપ્શન એ, 2. તો ઓપ્શન એ વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. પુરાણોની સંખ્યા કેટલી છે? 12, 16, 24 કે 18? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો આનો આન્સર જે બનશે ઓપ્શન ડી, 18. 18 વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 13. કયા ગ્રંથને લઘુવેદ પણ કહેવાય છે? ઋગ્વેદ, અતપથ બ્રાહ્મણ્ય ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ, આરણ્યકોપ? તો ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો આનો આન્સર બનશે ઓપ્શન બી. ઓપ્શન બી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. આગળ વધીએ. તો મિત્રો આજ અહીંયા સુધી રાખીએ. અથવા આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સ સેશનમાં જણાવજો. અને મિત્રો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.